કરતા કહે ગોપી મધુરા. અને ગોપીઓના માધુર્યને તો આપણે બધા જ અનુભવીએ છીએ. ગોપીઓને મહાપ્રભુજી ગુરુ કહે છે. ગોપિકા નામ ગુરુ પ્રોક્તા. આપણે ત્યાંના ગુરુ કોઈ હોય તે ગોપીજન છે. કૃષ્ણને પ્રેમ કરતા કોઈએ શીખવાડ્યું હોય તો આ ગોપીઓએ શીખવાડ્યું છે. ગોપી કોણ છે? અનેક અનેક વ્યાખ્યાઓ કરી. ગોપી કોઈ દેહનું નામ નથી. ગોપી તો એક અવસ્થાનું નામ છે. એ કોઈ પણ દેહધારી જ્યારે કૃષ્ણ માટે જીવવા લાગે ત્યારે ગોપી બની જતો હોય છે. ગોપી ઇન્દ્રિયૈ કૃષ્ણ રસ પીબતી ઇતિ ગોપી. જેની સર્વ ઇન્દ્રિયો કેવલ ને કેવલ કૃષ્ણ રસના પાન કરે છે એ ગોપી છે. ગોપનશીલા ગોપી, જે પોતાના ભાવને ગુપ્ત રાખે છે એ ગોપી છે. અનેક પ્રકારના ગોપીજનોની વાત છે આપણે ત્યાં. બ્રજમાં ગોપીઓ એક જ પ્રકારના નથી. આ ગોપી ગીત ગાનારા ગોપીઓ પણ 19 પ્રકારના છે. મહાપ્રભુજી કહે છે અનેક ભાવના ગોપીજનો છે. સીધી ભાષામાં, સરળ ભાષામાં સમજાવું અને સુબોધનીતિને સમજવા માટે ગોપીઓના પ્રકાર સમજવા જરૂરી છે. આ શ્લોક આ ગોપી બોલે છે તો આ કેમ આમ બોલે છે? કારણ કે આ તામસ ગોપી છે. આ આમ બોલી તો આવું કેમ બોલી? તો કે આ સાત્વિક ગોપી છે, આ નિર્ગુણ ગોપી છે. ગોપીજનોના અનેક પ્રકાર આચાર્ય ચરણે બતાવ્યા છે. જ્યારે વેણુનાથ ઠાકોરજીએ કર્યો અને વેણુનો સ્વર પહોંચ્યો બ્રજમાં અને ગોપીઓ જે જે કાર્ય કરી રહી હતી એ કાર્ય પરથી પણ મહાપ્રભુજી બતાવે છે કે આમાં કઈ ગોપી છે, આમાં તામસ કઈ, રાજસ કઈ, સાત્વિક કઈ. કારણ કે જેવી વૃત્તિ એવી પ્રવૃત્તિ. કોઈ બુહારી કરી રહી છે તો કે સેવા કરવી એ સાત્વિક વૃત્તિ છે. કોઈ વ્યાપાર માટે દૂધ ઉકાળી રહી છે તો કે વ્યાપાર કાર્ય રાજસ કાર્ય છે. કોઈ ખાણી રહી છે તો કે તામસ કાર્ય છે. એમ જુદા જુદા કાર્યથી, જુદી જુદી પ્રવૃત્તિથી ગોપીઓની પ્રકૃતિ બતાય. પણ સરળ ભાષામાં તમને સમજાવું તો આ 4 પ્રકારના ગોપીજનો જે પ્રધાન તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ. તામસ કોણ છે? તામસાહ દેવ નિંદકા. ઠાકોરજી પર આરોપણ કરે તામસ ગોપી. હે કપટી, તમે જ અડધી રાતના અમને છોડીને જતા રહ્યા, આવું તમારા સિવાય બીજું કોણ કરે? પ્રભુ પર આરોપણ કરે કે તમારો જ વાંક છે, અમે તો આપના માટે બધું જ છોડીને આવ્યા છીએ અને આપ જ ફરી ગયા. તામસાહ દેવ નિંદકા, સાત્વિકા આત્મનિંદકા. પ્રભુ અમારો જ કંઈક દોષ હશે, અમારો જ અધિકાર નહીં હોય. આપ તો પરમ કૃપાળુ છો, આપ તો કૃપા જ કરતા જાણો છો, પણ અમારા જ પાત્રો કાણા છે એટલે આપના કૃપા રસને અમે ઝીલી શકતા નથી. લાલન જૂકી ચાહીએ કૃપા એક, લાલન જૂકી ચાહીએ અપનો દોષ વિચાર સખીરી, ઇનસો કછું ન કહીએ કૃપા એક લાલન જૂકી ચાહીએ. પોતાનો દોષ વિચાર, ઉનસો કછું ન કહીએ. આ ગોપી સાત્વિક ભાવ. અને રાજસા વિક્ષિપ્તા, રાજસ ગોપી વિક્ષિપ્ત. ક્યારેક તામસ ભાવ આવી જાય, ક્યારેક સાત્વિક ભાવ આવી જાય અને આમ જેનો ભાવ ડોળ્યા કરે એ રાજસ ગોપી છે. આવા અનેક પ્રકારના ગોપીજનોની ચર્ચા છે. એમ દશમસ્કંદમાં જોવા જાવ તો 3 સ્ત્રી પાત્ર તમને જોવા મળે. 3 પ્રકારનો ભાવ, ઉત્તમ ભાવ, મધ્યમ અને સાધારણ. 3 સ્ત્રી પાત્રો ભક્તો. એક છે કુબજા, બીજા છે અષ્ટપટરાણીઓ અને ત્રીજા છે ગોપીજનો. કુબજાનો ભાવ સાધારણ છે, સ્વસુખની જ કામના છે, પ્રભુના સુખનો વિચાર નથી એટલે એને હીન ભાવ કર્યો, સાધારણ ભાવ કર્યો. અષ્ટપટરાણીઓનો મધ્યમ ભાવ છે, અમને આનંદ થાય ને પ્રભુને પણ સુખ થાય એટલે મધ્યમ ભક્તિ. અને ગોપીઓની ભક્તિ સર્વોચ્ચ કહી, અમારું જે થવું હોય થાય, મારા ઠાકોરજી પ્રસન્ન થઈ જાય. આ પ્રસંગમાં એ કહેતા ને કે પ્રભુ એકવાર પરીક્ષા કરી, મારા પેટમાં બહુ દર્દ છે, કોઈ ભક્તના ચરણની ધૂલી મને લાવી આપો અને એ જો હું આરોગું તો મારું દુઃખ જાય. અને નારદજી તો બધા પાસે ગયા, મોટા મોટા ઋષિઓ, મહાત્માઓ, સંતો બધાને કહે કે તમારા ચરણની ધૂલી આપો, પ્રભુના પેટમાં ખૂબ દર્દ થઈ રહ્યું છે. પેલા કહે અમારા પગની ધૂલી, અમારા ચરણની ધૂલી અપાય? અમને તો નરકમાં જગ્યા ન મળે જો અમારા ચરણની ધૂલી આપીએ તો. કોઈએ ન આપી. પ્રભુએ કહ્યું હવે ગોપીઓ પાસે જાઓ. નારદજી આવ્યા ગોપીઓ પાસે ને કહેવા લાગ્યા તમારા ચરણની ધૂલી જોઈએ છે. ગોપીઓ કહે થોડી નહીં, ટોપલા ભરી ભરીને લઈ જાઓ, પણ નરકમાં જગ્યા નહીં મળે. અરે ભલે નરકમાં જગ્યા ન મળે તો વાંધો નહીં, પણ અમારા ઠાકોરજીનું દર્દ જાય ને, અમારા માટે તો સ્વર્ગ એ જ છે. જ્યાં તત્સુખની કામના છે એ જ ગોપી ભાવ છે. ગોપીજનોના અનેક અર્થો કર્યા છે, અનેક રૂપો બતાવ્યા છે ગોપીજનોના. અને આ ગોપીઓ પ્રધાન 2 રૂપની છે, શ્રુતિ રૂપા અને ઋષિ રૂપા. દંડકારણ્યમાં ભગવાન રામચંદ્રજીને જોઈ જે ઋષિઓ પ્રભુના સ્વરૂપાનંદનો આનંદ માંગ્યો હતો એ જે ઋષિઓ ગોપી બનીને આવ્યા એ ઋષિ રૂપા ગોપીજનો. અને વેદની ઋચાએ પરમાત્માના ગુણગાન ખૂબ કર્યા પણ પરમાત્માના સ્વરૂપનો આનંદ ન પામી શક્યા. ત્યારે પ્રભુએ કહ્યું તમે ગોપી બનીને આવજો, એ છે શ્રુતિ રૂપા ગોપીજનો. એ જ રીતે 2 પ્રકાર અન્ય મહાપ્રભુજીએ જુદા બતાવ્યા જે વ્રજની ગોપી બનીને આવ્યા છે. એમાં 2 ભાવ બતાવ્યા, એક સ્વકીયા ગોપીજનો, બીજા પરકીયા ગોપીજનો. આ સુબોધનીજીના શબ્દો વાપરું છું. સ્વકીયા કોણ? જે પ્રભુને સર્વસ્વ માનીને રહેતા, એ સ્વકીયા ગોપીજન. પરકીયા કોણ? જેના અન્ય ગોપો સાથે વિવાહ થઈ ગયા હતા પણ આસક્તિ પરમાત્મામાં હતી, એ છે પરકીયા ગોપીજન.
હજી સુબોધનીજીના શબ્દ વાપરું તો અન્ય પૂર્વા અને અનન્ય પૂર્વા. મહાપ્રભુજી જે શબ્દોના પ્રયોગ કરે છે અને એના ગૂઢ અર્થોની ચર્ચાઓ આપણે ત્યાં સુબોધનીજીમાં વિશેષ પ્રકારે કરવામાં આવી છે. ગોપી મધુરા, જે પ્રભુનો આસ્વાદ કરી શકે એ જ ગોપી છે અને એ જ પરમ મધુર છે. કારણ કે પ્રભુ જ પોતાનામાંથી જ ગોપીઓને પ્રગટાવે છે. જો અહીંયા કોઈ સ્ત્રી પુરુષની ગાથા નથી, અહીંયા તો એકોહમ બહુશ્યામ, પ્રભુની ભીતર રહેલી આ જ ભાવનાઓ ગોપીઓ બનીને પ્રગટ થાય છે. આ ગોપીઓનું પ્રાગટ્ય ક્યાંથી છે? પ્રભુના જ મુખારવિંદમાંથી સ્વામીજીનું પ્રાગટ્ય છે, સ્વામીજીના જ મુખારવિંદમાંથી ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય છે, ચંદ્રાવલીજીના જ મુખારવિંદમાંથી લલિતાજીનું પ્રાગટ્ય છે. એમ પ્રભુમાંથી જ બધા પ્રગટ્યા છે. જ્યાં બે હોય ત્યાં વિકાર હોય, જ્યાં એક જ હોય ત્યાં આનંદ હોય, ત્યાં રસ હોય. ગોપી મધુરા અને અનેક અનેક લીલાઓ. આ ગોપી મધુરામાં તો આખાય દશમસ્કંદની ગાથા આપણે બ્રજ લીલાની ગાઈ છે. કેવા કેવા માધુર્યનો અનુભવ ઠાકોરજીએ ગોપીજનોને કરાવ્યો છે. કેટલી લીલાઓ જે અષ્ટસખાઓએ ગાઈ છે અને પ્રત્યેક લીલામાં કોઈ ને કોઈ માધુર્ય છે. એટલે જ આપણે ત્યાં ગોપી પ્રેમ કી ધ્વજા જીને ગોપાલ કિયો વશ ઉર ધરિશ્યામ ભુજા. ગોપીઓને તો પ્રેમની ધ્વજા કહી છે. પ્રેમના મંદિર ઉપર પર ફરકતી કોઈ ધ્વજા હોય તે ગોપીઓ છે. એનાથી ઉપર પ્રેમના માર્ગમાં કોઈ નથી. સ્વયં નારદજીએ ભક્તિ સૂત્ર રચ્યા છે. ભક્તિ કેમ કરાય, કોના જેવી ભક્તિ કરવી? જયારે એમને પૂછ્યું, ધ્રુવજી જેવી, પ્રહલાદજી જેવી, નારદજી જેવી, તો કહ્યું યથા વ્રજ ગોપિકાના. જેવી ગોપીઓએ ભક્તિ કરી, ભક્તિ એ રીતે થાય. અને આ પુષ્ટિ ભક્તિ એટલે ગોપીઓની ભક્તિ. આપણી જે ભક્તિનો માર્ગ છે કયો માર્ગ? ગોપીઓનો માર્ગ. વૈષ્ણવ ધર્મને શીખવા માટે કાંઈ બહુ મહેનત કરવાની જરૂર નથી. દરેક કામ કરતા પહેલા વિચારી લેવું કે ગોપી આવા સમયે શું કરે. બસ આવો વિચાર આવે એટલે સેવા થવા લાગે, વૈષ્ણવ રીતે જીવન જીવવા લાગીએ. ગોપીઓને આગળ રાખી અને પાછળ પાછળ ચાલવું એ જ પુષ્ટિ માર્ગ છે. અને આ ગોપી પ્રેમ કી ધ્વજા, આ જ ગોપી મધુરા, એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ ગોપીઓ પરમ મધુર છે. પરમ મધુર એવા મધુરેશના આસ્વાદ કરેલા છે આ ગોપીઓએ. અનેક પ્રકારથી પ્રભુના માધુર્યનો અનુભવ કર્યો છે. અનંત અનંત ગાથાઓ ગોપીઓની છે. અને એટલા માટે મહાપ્રભુજી ગાન કરતા કહે, આગે મહાપ્રભુજીને કહા લીલા મધુરા. આ માધુર્યને સમજવાની નિતાંત આવશ્યકતા છે. અને આ લીલા માધુર્યને ન સમજ્યા તો ક્યાંક કૃષ્ણની કથાને કોઈ જુદા રૂપમાં જોઈ લેશો, ક્યાંક કૃષ્ણના ચરિત્રને અન્યાય કરી બેસશો જો આ લીલા મધુરાને ન સમજ્યા. એક વસ્તુ સમજી લો, પ્રભુ ક્યારે પણ કોઈ પણ કર્મ કરતા નથી, પ્રભુ લીલા કરે છે. કર્મ અને લીલાનો ભેદ જો સમજ્યા નહીં ને તો કૃષ્ણના ચરિત્રને અન્યાય કરી બેસશે. ભગવાનના કોઈ પણ ચરિત્રને કર્મના સિદ્ધાંતો લાગુ પડતા જ નથી. કારણ પ્રભુ લીલા કરે છે. અને લીલા કોને કહેવાય? મહાપ્રભુજી વ્યાખ્યા કરે, અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. કોઈ પણ પ્રયાસ વગર કેવલ આનંદને અભિવ્યક્ત કરવો એનું નામ જ લીલા છે. અને કર્મ કોને કહેવાય? કોઈ પણ કર્મ ઈચ્છા વગર ન થાય, ઉદ્દેશ્ય વગર ન થાય. કર્મ અને લીલાનો આ ભેદ છે. એટલે કર્મના સિદ્ધાંતો ભગવાનને લાગુ પડતા નથી. એટલે ભગવાન તો સ્વયં ગીતાજીમાં કહે છે જ, નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. મને કોઈ કર્મની સ્પૃહા નથી, મને કોઈ કર્મ લેપતા નથી, હું ક્યારેક કોઈ કર્મ કરતો નથી. આધુનિક કવિઓ જ્યારે જોઈએ ત્યારે ઘણીવાર કૃષ્ણ ચરિત્રને આંકવા માટે એમ કે ભગવાન થઈને આમ કર્યું, ભગવાન થઈને આમ કર્યું, ભગવાન થઈને આમ બોલ્યા, ભગવાન થઈને આ લીલા કરી. સૌથી પહેલા ભગવાન શબ્દને સમજો, પછી આ કર્યું એ સમાપ્ત થઈ જશે. ભગવાનને ભગવાન રૂપે ન સ્વીકારવાને કારણે એમના ચરિત્રમાં આપણને દોષ દર્શન થાય છે. જો એક લીલા કરવી ને કર્મ કરવું, બંનેમાં બહુ મોટો ફરક છે. જો કર્મના ચશ્મા પહેરી ભગવાનને જોશો, જે કર્મ કરતો જ નથી તો એને કર્મના સિદ્ધાંત ક્યાંથી લાગુ પડે? જો બંનેનો ભેદ તમને સમજાવું તો જેમ કોઈ એક વ્યક્તિ કોઈ એક નાટકમાં કે કોઈ મૂવીમાં ચોરનો રોલ બહુ જ સારો નિભાવે, મેઇન હીરો છે, ચોરનો રોલ મળ્યો છે અને એટલો સારો નિભાવ્યો એને, તો એને એવોર્ડ મળે કે જેલ મળે? જેણે નાટકમાં બહુ જ સારો રોલ કર્યો હોય ચોરનો, જેલ મળે કે એવોર્ડ મળે? તો કે એવોર્ડ મળે, આટલો સારો રોલ એને નિભાવ્યો છે. એ જ વ્યક્તિ બહાર જઈને ચોરી કરે તો જેલ મળે. બસ ફરક આટલો જ છે. બહાર જઈને ચોરી કરવી એ કર્મ છે અને નાટકમાં ચોર બનવું એ એક્ટિંગ છે, એ લીલા છે. અને જો સારી એક્ટિંગ કરે તો એને એવોર્ડ મળે છે. ભગવાન કોઈ દિવસ કોઈ કર્મ કરતા જ નથી, એ તો લીલા કરે છે. અને લીલામાં કોઈ દુર્ભાવ કે દુરુદ્દેશ્ય હોય જ નહીં. જે રોલ કરવો છે એને ઉત્તમ રીતે નિભાવવાનો. અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા.
અને આ બંનેનો ભેદ સમજશો ને તો જ કૃષ્ણ ચરિત્રનો આનંદ માણી શકશો. બાકી કૃષ્ણ ચરિત્રની જો કર્મના સિદ્ધાંત પ્રમાણે જોવા ગયા તો શું થાય? ચોરી કરાય આ તો પાપ કહેવાય. અને ભગવદીય શું કહે છે? દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. દુગ્ધ આદિની ચોરી કરી ભગવાનના યશનો વિસ્તાર થઈ રહ્યો છે. હવે ચોરી કરેનો યશ વધે? ક્યારે તમે એમ કહો અમારા ઘરે જે ચોરી કરીને ખરેખર માની ગયા, કેટલી સરસ ચોરી કરી, કોઈ આવું ગાય? આપણે તો ગોતીએ ક્યારે હાથમાં આવે શું લઈ ગયો. આ તો ચોરી કરીને પણ યશનો વિસ્તાર. કારણ ચોરી કરવું ભગવાનનું કર્મ નથી, લીલા છે. અને એટલા માટે તમે જો જેમ તમે ક્યાંય મંદિરમાં જાઓ, ભજન ગાવા જાઓ, ગુણગાન કરવા જાઓ, કોઈ કાળો હોય એને તમે એમ કહો આ કાળો છે તો એના ગુણગાન કહેવાય કે નિંદા કહેવાય? નિંદા કહેવાય. બોલો શ્યામ સુંદર ભગવાન કી જય. કાળા કાળા ચોરની મોહિની લાગી રે ને કાળો કનૈયો ને કેટલા કાળો 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 મંદિરમાં એને 100 વાર કાળીઓ કહી દો, કાળિયા ઠાકર ને, અને પાછા ઘરે આજે તો બહુ ગુણગાન કર્યા. અને કાળો કેવો ગુણગાન? હા, ગુણગાન કેમ બને છે? કારણ કે લીલા કરવા માટે કાળો થયો છે. એનું શ્યામ થવાનું કારણ છે. એ જો હોત અને કાળો કહે તો એની નિંદા કરી કહેવાય. પણ લીલા, જેમ કોઈ ચોર હોય અને ચોરી કરે અને તમે એને કહો આ તો ચોર છે તો એની નિંદા કહેવાય કે ગુણગાન કહેવાય? નિંદા કહેવાય. બોલો માખન કે ચુરૈયા કી, ચોરી ચોરી માખન ખાઈ ગયો રે ને કેવા કેવા ભજનો લોકો ગાય ઠાકોરજીની સામે. એને ચોર કે અને પાછા ઘરે એમ શું કે આજે તો બહુ ગુણગાન કર્યા ઠાકોરજી. એટલે એને મોઢા ઉપર ચોર કહીને આયા, ગુણગાન કહેવાય? હા, ચોરી એનું કર્મ હોત તો નિંદા કરી કહેવાય. એની લીલા છે એટલે ગુણગાન કહેવાય. કોઈ લડતા લડતા યુદ્ધમાં યુદ્ધ છોડીને ભાગી જાય અને તમને મળે તો આ તો સાવ ભાગેડું છે, તો આ ગુણગાન કહેવાય કે નિંદા કહેવાય? નિંદા કહેવાય. બોલો રણ છોડ ભગવાન કી જય. જો રણ છોડીને ભાગવાનું કર્મ કર્યું હોત તો એની નિંદા કહેવાય, પણ એને લીલા કરી છે એટલે એના ગુણગાન કહેવાય. આ લીલા અને કર્મ આ બંનેનો ભેદ સમજમાં નહીં આવે તો કૃષ્ણ ચરિત્રને ક્યારે ન્યાય નહીં આપી શકો. લીલાનો આનંદ માણવાનો હોય અને કર્મોના અર્થઘટન કરવાના હોય કે પાપ કે પુણ્ય. ભગવાનની લીલામાં પાપ પુણ્ય જોવાની જરૂર નથી, કારણ કે ભગવાનના સ્પષ્ટ વચન છે નમામ કર્માણિ લિંપાંતિ નમે કર્મ ફલે સ્પૃહા જન્મ કર્મ ચમે દિવ્યમ. એમ ભગવાનના વચન છે. મારું જન્મ અને કર્મ બંને દિવ્ય છે. સાધારણ મનુષ્ય જેવા કર્મો મારા નથી. અને એટલા માટે મનુષ્યને જે કર્મના સિદ્ધાંતો લાગુ પડે છે એ સિદ્ધાંતો મને લાગુ પડતા નથી, કારણ કે હું કર્મ કરતો જ નથી. એટલે આજ પછી જ્યારે પણ કૃષ્ણ ચરિત્ર સાંભળો યા વાંચો તો કર્મના સિદ્ધાંતોના ચશ્મા પહેરીને ન વાંચતા, ખોટા પડશો. લોકો ભલે એમ કે તીર માર્યું એટલે તીર ખાવું પડ્યું. ભગવાનને કોઈ કર્મ ભોગવવા પડતા નથી, કારણ કે પ્રભુ કર્મવશ આવતા જ નથી. એ તો કૃપાવશ ભૂતલ પર આવે. જીવ આવે ને તો એ કર્મને વશ થઈને આવે છે. આપણે આવીએ છીએ કે આપણને મોકલવામાં આવે છે? કર્મને વશ થઈને મોકલાય છે ને. જો આપણે નક્કી કરીને આવતા હોત ને તો કોઈ ગરીબના ઘરે બાળક જ ન થાય, બધા જ કોઈ સારા એડ્રેસ જ ગોતત. આપણે આવતા નથી, આપણને મોકલાય છે. કર્મને આધીન છીએ. અને પરમાત્મા એમને કર્મવશ થઈને આવવું પડતું નથી. એ તો ભક્તો પર કૃપા કરવા, ભક્તોના મનોરથો પૂરા કરવા. જ્યારે વસુદેવ અને દેવકી એમ કહે કે અમને ભગવાન જેવો દીકરો જોઈએ, પ્રભુ કે મારા જેવો તો બીજો કોઈ નથી, હું જ છું, એટલે હું જ તમારા ઘરે આવું છું. પ્રભુ ભક્તોના મનોરથોને પૂરા કરવા માટે આવે છે. એટલે કોઈ પણ કર્મના સિદ્ધાંતો પ્રભુના ચરિત્રમાં લાગુ પડતા નથી. એને લીલાના સિદ્ધાંતો લાગુ પડે છે. અને લીલાના સિદ્ધાંતો કયા છે? આનંદસ્ય હરેર લીલા. પ્રભુ જે કાંઈ કરે છે એ આનંદ મેળવવા અને આનંદ આપવા માટે. એ આનંદની કર્મ કોને કહેવાય? જે આનંદ મેળવવા કરવામાં આવે અને જે આનંદને અભિવ્યક્ત કરવામાં આવે એને લીલા કહેવાય. જેમ તમે જ્યારે આનંદમાં આવો ત્યારે નાચો, ગાઓ, કૂદો, ત્યારે કોઈ કર્મનો ઉદ્દેશ્ય નથી હોતો, પણ તમારા આનંદની અભિવ્યક્તિ હોય છે. પ્રભુ પોતાના આનંદની અભિવ્યક્તિ કરવા ભૂતલ પર આવે એ લીલા કહેવાય. એટલે લીલા અને કર્મનો ભેદ સમજાઈ જશે તો કૃષ્ણ ચરિત્રના બધા પ્રશ્નો પૂર્ણ વિરામ બની જશે. આ તો પ્રભુની લીલા છે. પ્રભુ ભક્તોના મનોરથો પૂરા કરી. અને કેવી કેવી લીલા ઠાકોરજીની છે. જો આ બધા મનુષ્યના કર્મ જેવા હોત તો એ ભાગવતમાં લખાયા ન હોત. ગીતામાં ભગવાન કહેત નહીં પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છત. આ બધા ગ્રંથોમાં ન લખાત. આ બધા મુક્તિના કારણ ન બન્યા હોત જો આ બધા ભગવાનના કર્મો હોત. કર્મ ક્યારે કોઈ પણ મુક્તિનું કારણ ન બની શકે.
લીલા જ મુક્તિનું કારણ થાય. એટલે મહાપ્રભુજી પણ કહે છે, વૈષ્ણવો, તમને જ્યારે સંસારની બહુ બધી ચિંતા થઈ જાય, આને આમ કેમ કર્યું, આને આમ કરવું જોઈતું હતું, આને આમ થવું જોઈતું હતું, આ બધું થવા લાગે તો આ ચિંતાથી મુક્ત થવા શું કરવું? તો નવરત્નમાં મહાપ્રભુજી કહે, તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ તજે. ये सब ठाकुर जी की लीला है, ये मानकर चिंता से मुक्त हो जाओ. क्योंकि कर्म के द्वारा सुधारने की कोशिश करोगे, प्रयास करोगे, थक जाओगे, नहीं हो पाएगा. માણસને પોતાના ઉપર વશ નથી તો બીજા ઉપર વશ કેમ ચાલે? આપણે કેટલું નક્કી કરીએ, કાલ તો આમ 5 વાગે ઉઠીને ચાલવા જવું જ છે, થાય. કાલે તો આટલા પાઠ કરવા જ છે, થાય. આપણું આપણા પર નથી ચાલતું ને આપણે ઈચ્છે બધા પર આપણું ચાલે, સંભવ જ નથી. તથૈવ તસ્ય લીલેતિ, ये सब ठाकुर जी की लीला. આ બધું જ પ્રભુ ભક્તનું જીવન જીવવું હોય ને તો આ બધું પ્રભુની લીલા છે એવું માનીને જીવવું. પછી ક્યાંય કંઈ સુધારવા બગાડવાની કોઈ જરૂર જ ન પડે. અલિપ્તતા આવી જાય. પ્રભુ બધું નિજેચ્છાતઃ કરિષ્યતિ, પ્રભુ બધું કરશે. અને જ્યારે લીલાત્મક જો જીવનને ઘટનાત્મક જોશો તો સુખ અને દુઃખના અનુભવ થશે, પણ જીવનને લીલાત્મક જોશો તો હંમેશા આનંદ બન્યો રહેશે. જોને ઠાકોરજી કેવી કેવી લીલાઓ, જોને મારી કેવી પરીક્ષા કરે છે, જોને મારી સાથે કેવું ખેલે છે. પછી તો આવેલું દુઃખ પણ ભગવાનની એક રમત દેખાશે કે પ્રભુ મને દુઃખી કરીને આપને મજા આવે છે, ચલો આપ આનંદ કરો. પ્રભુ ખેલી રહ્યા છે એવો ભાવ આવશે. તથૈવ તસ્ય લીલેતિ, આ બધી જ લીલા છે. महाप्रभु जी કહે લીલા મધુરા, ये प्रभु की जो जो लीलाएं हैं वो सभी माधुर्य को बढ़ाने वाली है, प्रभु के आनंद का दान करने वाली है. આમ કહીને મહાપ્રભુ જી ગાન કરે છે. ગોપી મધુરા, લીલા મધુરા. એ ગોપીઓ સાથે હોય, ગોપ સાથે હોય, સ્વજનો સાથે હોય, પ્રભુની તો સઘળી લીલાઓ. આનંદસ્ય હરેર લીલા, એ મહાપ્રભુજીના આ વચનોને યાદ રાખો. સર્વ લીલાઓ આનંદ આપે. અને ભાગવતમાં તો એમ દશવિધ લીલાઓ છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મન્વંતરેશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. ત્રીજા સ્કંદથી લઈ 12મા સ્કંદ સુધી પ્રભુની દશવિધ લીલાઓનું વર્ણન ભાગવતમાં છે. સર્ગ લીલાથી શરૂ થાય તે 12મો સ્કંદ એ આશ્રય લીલા, અને આશ્રય ઠાકોરજી સિદ્ધ કરાવે. એવી જ આપણે ત્યાં અનેકવિધ લીલાઓ છે. માખણ ચોરીની લીલા, રાસ લીલા, ગોવર્ધન લીલા. દરેક શબ્દની સાથે લીલા શબ્દ જોડાયેલો છે. અને આ લીલા શબ્દને સમજશો ને તો માખણ ચોરી ચોરી નહીં લાગે, એ લીલા લાગશે. રાસ એ કોઈ નૃત્ય નહીં લાગે, એ લીલા લાગશે. એટલા માટે પ્રભુના પ્રત્યેક સાથે કર્મ નથી કહેતા, કામ નથી કહેતા, ક્રિયા નથી કહેતા, લીલા કહીએ છીએ. આગળ કહ્યું યુક્તમ મધુરમ મુક્તમ મધુરમ. યુક્ત એટલે જોડવું, જોડાવવું, અને જોડાવવું એ યુક્તમ મધુરમ. ઠાકોરજી અને સ્વામીજી સદાય સાથે છે. યુક્તમ મધુરમ, યા ભક્તને સેવામાં જોડી લેવું, ભક્તને પોતાનામાં જોડી લેવું. જો આપણે ત્યાં મુક્તિના પ્રકારમાં પણ સાયુજ્ય મુક્તિ છે, સારૂપ્ય મુક્તિ છે, સામીપ્ય મુક્તિ છે અને સાલોક્ય મુક્તિ છે. આ 4 મુક્તિના પ્રકાર કયા છે? એક સાયુજ્ય એટલે ભગવાન સાથે જોડાઈ જવું, શણગાર બનવા પ્રભુના, કોઈને કોઈ આભૂષણ બનીને ભગવાનના સ્વરૂપમાં જોડાવવું, એને કહેવાય સાયુજ્ય મુક્તિ. બીજું કહ્યું સામીપ્ય મુક્તિ, પ્રભુની નિકટતા મળવી, એટલે કે પ્રભુના લીલા પરિકરમાં કોઈને કોઈ રૂપ ધારણ કરીને પ્રાપ્તિ થઈ. સાલોક્ય મુક્તિ એટલે ભગવાનના ધામમાં પ્રાપ્તિ થઈ. સાયુજ્ય, સારૂપ્ય, ચોથી મુક્તિ છે સારૂપ્ય, એટલે ભગવાન જેવું રૂપ મળી અને ભગવાનના પાર્ષદ બનવું. આ સારૂપ્ય મુક્તિનો પ્રકાર છે. સાક્ષાત ભગવદ રૂપ મળે. આ બેહુ પ્રભુના જેટલા પાર્ષદો છે ને એ બિલકુલ નારાયણ જેવા છે. શંખ ચક્ર ગદા પદ્મ વાળા ચતુર્ભુજ રૂપ ધારણ કરેલા પ્રભુના આ પાર્ષદો છે. બિલકુલ આ બેહુ ભગવાન જેવા લાગે. 4 પ્રકારની મુક્તિનો અનુભવ. યુક્તમ મધુરમ, પ્રભુનું જોડવું અને જોડાવવું એ યુક્ત કરનારું છે, સંયુક્ત કરનારું છે પ્રભુ સાથે. એટલે કહ્યું યુક્તમ મધુરમ. આગળ કહ્યું મુક્તમ મધુરમ, પ્રભુનું મુક્ત કરવું. વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોશ સંજાત હાસ. મુક્તમ મધુરમ, પ્રભુ મુક્તિનું દાન કરે છે. અને મુક્તમ મધુરમ એટલે વત્યા ગોપીઓ ફરિયાદ કરવા આવે છે, અરે યશોદા, જો આ તારા વાછર, આ તારા લાલનને અમારા ઘરે આવે, હજી ગાયને ધોવાની બાકી હોય એના પહેલા વત્સાન મુંચન, આ વાછરડાઓને છોડી જાય છે, મુક્ત કરી જાય છે. બધું જ દૂધ પી જાય, પછી અમે ધોઈએશું ને વેચીશું. મહાપ્રભુજી અર્થઘટન કર્યું. વત્સાન મુંચન નો અર્થ કર્યો મુક્ત કરવું એટલે શું? વત્સ એટલે કોણ? કે વત્સ એટલે ભગવાનના ભક્તો. અને ક સમય મુક્ત કરવા એટલે હજી પાપ અને પુણ્યનો હિસાબ બાકી હોય એના પહેલા ઠાકોરજી એને મુક્ત કરી દે છે. એટલે કહ્યું મુક્તમ મધુરમ. મુક્ત કરવા યા મુક્તા ફલ મોતીઓ મધુર છે. અનેક અનેક ભાવો, અનેક અનેક અર્થો આચાર્યોએ કર્યા છે. પ્રભુનું છોડાવવું,
જુઓ ને કેવા કેવા અસુરો આવ્યા, સ્વયં પૂતના આવી મારવા માટે, પણ મુક્તમ મધુરમ જો ધાતૃ ચિતામ તતોન્યમ તંબા દયાલુ શરણમ બ્રજે, માની ગતિ ભગવાને આપી. મુક્તમ મધુરમ. અઘાસુર મારવા માટે આવ્યો, મુખ બંધ કર્યું અને ભગવાને સ્વરૂપ વધાર્યું અને અઘાસુરનો મુક્તિ આપી. કોઈએ પૂછ્યું, અરે અઘાસુર તો મારવા આવેલો છતાંય ભગવાન એને મુક્ત કર્યો, આવું કેમ? તો કહ્યું, અરે ભગવાનનું નામ જેના મુખમાં આવી જાય એને મુક્તિ મળી જાય, તો આના મુખમાં તો ભગવાન પોતે આવી ગયા, પછી મુક્તિમાં ક્યાં આશ્ચર્ય છે? મુક્તમ મધુરમ. અનેક 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 તમે લીલા ચરિત્રોને પ્રભુના જુઓ, દરેક જગ્યાએ તમને આ જ અહેસાસ થશે, પ્રભુનું કુભાવે આવેલાને પણ મુક્તિ આપવી એ પ્રભુનું માધુર્ય છે. મુક્તમ મધુરમ. બાંધે યશોદાજી બાંધ્યા અને હવે ઠાકોરજી ઘસડતા ઘસડતા ઉખલને લઈ જાય છે. ખાંડણિયાને બંધાયેલા પરમાત્મા ખેંચતા ખેંચતા આંગણામાં લઈ ગયા. બે વૃક્ષો હતા, એની વચ્ચેથી પ્રભુ નીકળ્યા. દામોદર લીલામાં વર્ણન આવે છે. પ્રભુ તો નીકળી ગયા, પણ ખાંડણીઓ ફસાઈ અને જોરથી ખેંચ્યું, કડાક દઈને શોર થયો, બંને વૃક્ષો તૂટ્યા. મુક્તમ મધુરમ. બંનેમાંથી દિવ્ય પુરુષો નીકળ્યા અને એ હતા કુબેરના પુત્રો નલકુબર અને મણિગ્રીવ. ઋષિ જતા હતા અને સ્નાન નિર્વસ્ત્ર કરતા હતા, મર્યાદા ન રાખી શ્રાપ આપ્યો, જડ બુદ્ધિના છો તો જડ થશો અને વૃક્ષ થશો એવું કહ્યું. ક્ષમા માંગી તો કે નંદાલયના વૃક્ષ થશો, ભગવાન તમારો ઉદ્ધાર કરશો. બંને વૃક્ષો પડ્યા, મુક્તમ મધુરમ દિવ્ય પુરુષ રૂપે પ્રગટ થયા. સ્તુતિ કરી વાણી ગુણાનું કથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર. સુંદર સ્તુતિ. પ્રભુ આપનું તો બંધાવું પણ અમને મુક્ત કરવા માટે છે. એકમ ભગવતઃ કાર્ય બહવ અર્થાનામ ચ સાધકમ. પ્રભુનું એક કાર્ય પણ અનેક અર્થોને સિદ્ધ કરનારું હોય છે. મુક્તમ મધુરમ. પ્રભુનું મુક્તિ આપવું પણ માધુર્યયુક્ત છે. એટલે મહાપ્રભુજી ગાન કરતા કહે, મહાપ્રભુજી કહે દ્રષ્ટમ મધુરમ. પ્રભુની દ્રષ્ટિ મધુર છે. પ્રભુની દ્રષ્ટિમાં કઠોરતા નથી, કોમળતા છે. પ્રભુની આંખો પણ કોમળ છે અને નજર પણ કોમળ છે. પ્રભુ ક્યારે પણ કઠોર દ્રષ્ટિએ કોઈને જોતા નથી. પ્રભુ હંમેશા કરુણામય દ્રષ્ટિએ જુએ છે. જો પ્રભુની દ્રષ્ટિ બે રૂપ કહી શાસ્ત્રોમાં, એક કાલ રૂપ દ્રષ્ટિ, બીજી કૃપા રૂપ દ્રષ્ટિ. કે અર્જુનને કહે છે, મેં દ્રષ્ટિ માત્રથી બધાના આયુષ્યનું હરણ કરી લીધું છે, તારે તો કેવલ ખોળિયા પાડવાના છે. કાળ દ્રષ્ટિ. અરે ભક્તો પર કરે કૃપા દृष्टि, कमल सी अखियां लाल तिहारी, 300 तक तक तीर चलावत बैंधत छतिया हमारी. प्रभु आपकी वो दृष्टि हमारा पर पड़ती है ना, तब यूं लगता है मानो आप बाण छोड़कर हमारे हृदय को बांध रहे हो. आ कृपा दृष्टि છે. જો આપણે ત્યાં અનેક પ્રકારની દૃષ્ટિની વાત છે. વિવેક દૃષ્ટિ, ત્યાગ દૃષ્ટિ, ભોગ દૃષ્ટિ, જ્ઞાન દૃષ્ટિ, ભાવ દૃષ્ટિ, અનેક પ્રકારની દૃષ્ટિઓ છે. વસ્તુ એ જ હોય છે, તમે કયા નજરે જુઓ ને એના પરથી વસ્તુ નક્કી થતી હોય. મેં કહ્યું વસ્તુમાં પણ લૌકિકતા અલૌકિકતા નથી હોતી, ખરાબ ને સારું નથી હોતું. તમારી જોવાની દ્રષ્ટિ, જે દ્રષ્ટિએ જુઓ એ રીતે એનું ફળ મળે. વિવેક દ્રષ્ટિ, ભોગ દ્રષ્ટિ, ભાવ દ્રષ્ટિ, ત્યાગ દ્રષ્ટિ, અનેક અનેક. અત્યારે વિસ્તારનો સમય નથી, પણ દ્રષ્ટિઓના અનેક પ્રકાર આપણે ત્યાં કયા છે. એટલે જ આપણે એમ કહીએ વોચ ઇટ. ઇંગ્લિશમાં કહે વોચ ઇટ, જુઓ એને વોચના અર્થઘટન કરે. ડબલ્યુ એટલે વોચ યોર વર્ડ્સ, વોચ યોર એટીટ્યુડ, વોચ યોર થોટ, વોચ યોર કેરેક્ટર, વોચ યોર હાર્ટ. WATCH. દરેકનો એક ભાવ છે. તમારા શબ્દોને જુઓ, તમારા વ્યવહારને જુઓ. જો વૈષ્ણવની આંખમાં શરમ હોવી જોઈએ, મુખમાં સ્મરણ હોવું જોઈએ, કાનમાં શ્રવણ હોવું જોઈએ, હાથમાં હંમેશા જેમ આપણે કે હૃદયમાં સ્નેહ હોવો જોઈએ અને પગમાં શ્રમ હોવો જોઈએ. આટલી વસ્તુ જેની અંદર હોય એ વૈષ્ણવ કહેવાય. સૌથી પહેલા આંખમાં શરમ. ભગવાનના નેત્રો જોજો, એમની આંખમાં શરમ છે. બહુ આંખો કાઢીને નથી. આપણે એમાં પણ પુષ્ટિ માર્ગમાં તો બધા ઝૂકેલા નેત્રો ઠાકોરજીના હોય. એમના આંખમાં રસ હોય ને શરમ હોય. સમજદારની આંખોમાં શરમ હોય. ભલે બધું જ જાણતા હોય, બધું આવડતું હોય, બધા પણ અહંકાર એની આંખમાં ન હોય. આંખ બહુ મહત્વનું છે. આપણા મનનું પ્રતિબિંબ છે આંખ. આપણા મનમાં કેવા ભાવો છે એ માણસના નેત્રો કઈ આપતા હોય છે. આંખમાં શરમ, કાનમાં શ્રવણ, મુખમાં સ્મરણ. તો અનેક અનેક ચર્ચાઓ આપણે કરી શકાય. પણ દ્રષ્ટમ મધુરમ, પ્રભુની દ્રષ્ટિ પરમ મધુર છે. એમ ગોપીજનો કહે છે કે પ્રભુ આ દ્રષ્ટિને જ્યારે અમે સ્મરણ કરીએ છીએ ત્યારે અમારા હૃદયમાં પરમ સ્નેહ જાગે છે. એટલે મહાપ્રભુજી આગળ કહે દ્રષ્ટમ મધુરમ શિષ્ટમ મધુરમ. શિષ્ટ એટલે શાસન કરવું, શિસ્તમાં લાવવું. શિષ્ટમ મધુરમ. આપણે કહીએ ને ઐશ્વર્ય, તો ઈશ ધાતુ પર આ શાસન કરવું પરમાત્મા, એ મધુર છે.
અને પ્રભુ જ્યારે આપણા ઉપર શાસન કરે, આપણા ઉપર અધિકાર કરે, તો મારી શરણાગતિ આજે સિદ્ધ થઈ ગઈ. વ્રજમાં પ્રભુનું શાસન છે. એટલે તો ઠાકોરજી આપણે ત્યાં 12 માસની લીલામાં એક લીલા આવે છે, દાન લીલા. શિષ્ટમ મધુરમ, શિષ્ટ કરવું, શાસન કરવું. દાન લીલા કોને કહેવાય? બ્રાહ્મણને દાન આપીએ એ દાન નહીં, દાણ. આપણે કે દાણ ચોરી મીન્સ ટેક્સ, કર લેવો ઠાકોરજીનો. ગોપીઓ જ્યારે સાંકડી ખોરમાંથી જતી હોય, આજે પણ તમે જ્યારે ગેવરવનને જાઓ ત્યાં સાંકડી ખોર આવે, દાનઘાટી આદિ આવે, અને ઠાકોરજી ત્યાં પર્વત પર ઉભા રહી જાય. સાંકડી ખોર એટલે એમાંથી એક જ ગોપી નીકળી શકે, અને માથામાં મટકી હોય અને ગોપી નીકળી હોય અને નીકળતી જતી હોય, એટલામાં ઠાકોરજી અંતરંગ સો કહેતે હે ગ્વાલીને રાખો ઘેર નાગરી દાન લીલા. દોડતા દોડતા ઠાકોરજી આવે, મટકી ઉપાડીને ભાગે. મેરી ભરી મટકિયા લે, દાનના પદ ગાઈએ છે ને આપણે. ઠાકોરજી ગોપીઓને કહે ચલો અહીંયા રસ્તો મારો છે, વ્રજનો રાજા હું છું, આ નીકળવાનો ટેક્સ આપો, કર આપો, દાણ આપો. અને ગોપીઓ કહે અરે અમે તો રોજ જઈએ છીએ, વર્ષોથી જઈએ છીએ, આ નવો કર ક્યાંથી આવ્યો? હું વ્રજનો રાજા છું. અને પ્રભુ શાસન કરે છે ગોપીજનો ઉપર. આમ પ્રભુનું શાસન કરવું એ રીતે સખાઓને બેસાડી અને સખાઓની આગળ રાજાની રમત ઠાકોરજી ખેલે છે અને સખાઓ પર શાસન કરે છે. વ્રજમાં ઠાકોરજીનું શાસન છે. એટલે જ એમ કહેવાય કે જો કંસ છે ને, એણે બધાને પ્રભુને બોલાવવા માટે મોકલ્યા, પણ પોતે બ્રજમાં ન ગયો. કારણ આ બ્રજમાં શાસન એવું છે. ઠાકોરજી એમ કહે, અહીંયા એમ કહ્યું કે પ્રભુનું શાસન. ઠાકોરજી કહે મારું નહીં, રાધા શ્યામા જૂકો રાજ હમારે, શ્યામા જૂકો રાજ. આપણા તો કીર્તનમાં શું આવે? પ્રભુ એમ કહે છે આ બ્રજમાં તો શ્યામાજુ એટલે રાધાજુનું રાજ છે. એટલે કંસને જયારે ખબર પડી કે આ બધી જ ગોપીઓમાં રાધાજી સર્વોત્તમ સુંદર છે, એટલે એને કેવડાવ્યું રાધાજીને કે તમારા ઉપર મારો અધિકાર છે. રાધાજીને હસવું આવ્યું ને કહ્યું ઠીક છે, જો તમારો અધિકાર હોય તો બ્રજમાં આવો અને મને લઈ જાઓ. જો કંસના ચરિત્રમાં જુઓ, એ પોતે બ્રજમાં નથી ગયો, હંમેશા બધાને અસુરોને મોકલ્યા, પણ પોતે કેમ ન ગયો? તો કે બ્રજના સંતો આવી કથા કહેતા હોય. રાધાજીએ કહ્યું કે આવીને લઈ જાઓ. અને કંસ લેવા માટે આવ્યો, અને જ્યાં વ્રજની હદમાં પગ મૂક્યો ત્યાં જ એ ગોપી બની ગયો. હવે ગોપી બની ગયો, સ્ત્રીનો દેહ મળી ગયો, સ્ત્રીનો વેશ. અને હવે તો બધી ગોપીઓએ ઘેરી લીધો અને કહ્યું કે આ નવી ગોપી ક્યાંથી આવી? કહ્યું કે ક્યાંક મથુરાથી ગોપી આવી છે, લાવ આને નચાવ તો ખરા. અને પગમાં નુપુર પહેરાવ્યા અને છમ 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 કરીને નચાવ્યા અને અનેક પ્રકારની લીલા કરી કે હવે આને કામ શું સોંપીશું? તો કે આને છાણા થાપવા માટે બેસાડી દે. કરી દીધો ગોબરનો ઢગલો અને કહ્યું લે થાપ છાણા. કંસ વિચાર કરે કે આ સ્ત્રી દેહમાં તો મથુરા જવાય એવું નથી, કે ભાગીને જવું ને મને આ દેહમાં જુએ તો લોકો શું કે? ચાણા થાપતા હતા, એટલામાં વૃષભાનજી ત્યાંથી નીકળે. કંસને થયું કે આમને આજીજી કરું તો મારું કંઈ કામ થશે, એટલે દોડ તો ગયો, વૃષભાનજીના પગે પડ્યો અને કહ્યું મને ક્ષમા કરો, ક્ષમા કરો, આ સ્ત્રી દેહ થઈ ગયો છે, કૃપા કરીને ફરી પુરુષ દેહ પ્રાપ્ત કરાવો. વૃષભાનજીએ કહ્યું હમણાં ને હમણાં દોડ અહીંયાથી, ભાગ અહીંયાથી, અને જ્યાં તું વ્રજની હદ વટાવીશ પાછો પુરુષ થઈ જઈશ. અને કંસ તો જે ભાગ્યો અને જ્યાં વ્રજની હદની બહાર ગયો અને પાછો પુરુષ બની ગયો, ત્યારથી કાન પકડ્યા, આજ પછી વ્રજમાં ક્યારેય નહીં જવું. અને એટલા માટે શ્યામા જૂકો રાજ શિષ્ટમ મધુરમ. ત્યાં પ્રભુનું અને સ્વામીજીનું શાસન કરવું એ પરમ મધુર છે.